સીબીએસઈ ધોરણ 10નું પરિણામ આજરોજ જાહેર. મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થી હરેકૃષ્ણએ શાળાનું નામ કર્યું રોશન. સીબીએસઈ દ્વારા ધોરણ 10ના પ્રથમ તબક્કાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં વેલેન્જા ખાતે આવેલી મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થી હરેકૃષ્ણ મકરુબિયાએ ઉત્તમ પ્રદર્શન કરીને શાળા તેમજ પરિવારનું નામ ગૌરવાન્વિત કર્યું છે. હરેકૃષ્ણ મકરુબિયાએ ઉત્તમ ગુણ સાથે પરીક્ષા પાસ કરી શૈક્ષણિક ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. તેમની આ સિદ્ધિથી શાળા, પરિવાર તથા શિક્ષકોમાં આનંદ લાગણી જોવા મળી રહી છે. વિદ્યાર્થી હરેકૃષ્ણ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા ટુ વ્હીલર સર્વિસનું ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મર્યાદિત સંસાધનો હોવા છતાં હરેકૃષ્ણએ મહેનત અને લગનથી આ સફળતા પ્રાપ્ત કરી છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. શાળા સંચાલક મંડળ તથા શિક્ષક વર્ગે હરેકૃષ્ણને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ અન્ય વિદ્યાર્થીઓને પણ આવી જ મહેનત અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. અમારી શાળા મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલમાં પ્રથમ જ વર્ષે સીબીએસઈ બોર્ડનું 100% પરિણામ સાથે દરેક વિદ્યાર્થીઓ સારા ટકા સાથે ઉત્તીર્ણ થયા છે. આ બદલ સ્ટાફ, પરિવાર, શિક્ષક મિત્ર અને મેનેજમેન્ટનું ગાઈડન્સ એ ખૂબ જ ભાગ ભજવું છે અને છોકરાઓની સખત મહેનતને કારણે આજે ઉજ્જવળ ભવિષ્ય અને ઉજ્જવળ પરિણામ સાથે છોકરાઓ આગળ વધે એવી માતાજીને પ્રાર્થના. મારું નામ મકરુબિયા હરિકૃષ્ણ જગદીશ કુમાર છે. તું કેટલામું અને ક્યાં ભણ્યો? હું 1 થી 8 ધોરણ ગુજરાતી મીડિયમમાં વેલેન્જા પ્રાથમિક સ્કૂલમાં શાળામાં ભણ્યો છું. અને ત્યાર પછી 9-10 ક્યાં કર્યું? ત્યાર પછી મેં 9-10 ઇંગ્લિશ મીડિયમ સીબીએસઈ લીધું છે મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલમાં, અને આજના સમયમાં આજના રિઝલ્ટે હું 65% સારી રીતે પાસ થયેલો છું. તો આમાં મહેનત કઈ રીતે કરી હતી? મેં મારા પપ્પા અને સ્કૂલનો સારો સપોર્ટ હતો, તેથી કરીને હું સારા ટકા પાસ થયો. ભણવા મૂકેલો 1 થી 8 સુધી ત્યાં ભણાવ્યો. એમાં બી એ લોકોનો બહુ સારો એવો સાથ સહકાર મળ્યો અને એ લોકોની મહેનત બી બહુ સારી એવી મળી. ત્યારે જે એ વખતે સતત સક્રિય એવા વ્યક્તિ ધર્મેન્દ્રભાઈ ક્યાડા, બહુ મોટું યોગદાન એનું એ શાળામાં. અને ત્યારે સ્ટુડન્ટોનો ફ્લો બી એટલો બધો આવેલો કે નવી સ્કૂલની માંગણી કરવી પડેલી, જે હાલ તૈયાર થઈ ચૂકી છે. અને મારા છોકરાને જ્યારે 8મું ધોરણ પૂરું થયું ત્યારે ત્યાં આગળનું ધોરણ હતું નહીં, એટલે હું મજબૂર થયો શાળા ચેન્જ કરવા માટે. તો મેં એમને પછી વિચાર્યું કે ભાઈ હવે અમને આગળ જતાં બી ઇંગ્લિશમાં જ કરવાનું છે, તો કેમ આને જીએસઈબીમાં ના બેસાડી દઉં. એટલે મેં 2-3 જે મિત્ર હતા એમનો પેલો લીધો અભિપ્રાય, તો કીધું કે ભાઈ ના વાંધો નહીં. ખાસ કરીને મારા નાના ભાઈ છે પ્રદીપ મકરુબિયા, એમણે બી કીધું કે ભાઈ ના, એને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડી દો, જેથી કરીને એને 12મા પછી બી ઇઝી થઈ જશે. એટલે મેં તો સારું એવું કરીએ. એટલે મેં એને અહીંયા મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ સિલેક્ટ કરી અને એને જીએસઈબીમાં બેસાડ્યો. ત્યાં 2 મહિના અભ્યાસ કર્યા પછી એ જે મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ રહી એમાં સીબીએસઈ બોર્ડ પ્રોવાઈડ થયું. એટલે શાળાનો જે સ્ટાફ રહ્યો એમણે મને પ્રોત્સાહન આપ્યું અને મને સમજાવ્યું કે ભાઈ તમે એને સીબીએસઈ બોર્ડમાં કન્વર્ટ કરો અને એના માટે સારું રહેશે ભવિષ્યમાં. એટલે મેં તો સારું, વાંધો નહીં, મને કોઈ નોલેજ નથી આ બધી વસ્તુઓનું, તમે લોકો કયો છો. તો મેં તો હું એમને સીબીએસઈ બોર્ડમાં બેસાડું. અને ત્યારે પરિસ્થિતિ થોડી નોર્મલ હતી મારી આર્થિક રીતે, તો મેં તો હું ખર્ચો કરી શકું એમના પાછળ. એટલે મેં એને સીબીએસઈ બોર્ડમાં બેસાડી દીધો. અને આજે 10મું પૂરું કર્યું, જે 2 વર્ષ ખાલી ને ખાલી મહેનત કરી છે એમને ઇંગ્લિશ મીડિયમમાં, અને સારા એવા માર્ક્સથી પાસ થયેલો છે આજે 10 બોર્ડમાં. કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.